ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે, એટલે ભાજપમાં જે કોઈ જાય અને એનો ખેસ પહેરે એને આ ભાજપનું વાયરસ લાગતું હોય છે. તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધના, એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે. એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળ્યો હોય, કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળ્યો હોય, અને જે કોઈને ખેસ પહેરાવે એમને વાયરસ લાગી જતો હોય. એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું જોઈએ. બાબુ, ભરૂચમાં કઈ રીતે સંગઠન મજબૂત થાય, કેવા પ્રયાસો થયા? હું આભાર માનીશ ભરૂચના તમામ અમારા જે મુખ્ય વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા હતા, તાલુકાના પ્રમુખોને બોલાવ્યા હતા. બધાની એક ભાવના છે કે અમારે મજબૂતીથી કોંગ્રેસને અહીંયા ભરૂચમાં ખૂબ સારી રીતે ઊભી કરવી છે. અત્યારે છે સંગઠન, એને વધુ બળવત્તર બનાવીશું. શાસનમાં વધતી જાય છે એ એક પ્રકારનો આક્ષેપ છે, પણ કોંગ્રેસના શાસનનો ઇતિહાસ તમે જુઓ, કેટલા ભયંકર પ્રકારના ગુનાઓ, કેટલાક અસામાજિક તત્વો, ગુંડાગીરી, સરકારમાં બેઠેલા લોકો ગુંડાઓ સાથે સાંઠગાંઠ, અનેક પ્રકારના વર્ણન પણ ના કરી શકાય એવા એમના સમયની અંદર ગુનાહિત કૃત્યો, એવી અનેક પ્રકારની જે ઘટના ઘટી છે એ આખો ઇતિહાસ બોલે છે. વાયરસની વાત કરું તો હું તો એમ કહું કે કોંગ્રેસવાળાને પણ ભાજપનો વાયરસ લાગવો જોઈએ, જેથી રાષ્ટ્રીયવાદી વિચારધારામાં આવે તો આ દેશના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. આજે દેશ સમૃદ્ધ ભારત બનાવવા તરફ દેશના પ્રધાનમંત્રી આગળ